શું તમે જાણો છો કે નાળિયેર ફક્ત એક ફળ નથી, પરંતુ એક રાજાનું કપાયેલું માથું છે? એવી રહસ્યમય કથા જેમાં એક રાજાએ સ્વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો અને વચ્ચે જ લટકાઈ ગયો. આ કથાનું સત્ય જાણીને તમે ચોંકી જશો. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. નાળિયેરને શુભ કેમ માનવામાં આવે છે તેની ઉત્પત્તિની વાર્તા જાણો. હિન્દુ ધર્મમાં નાળિયેરનું વિશેષ મહત્વ છે. નાળિયેર વિના કોઈ પણ ધાર્મિક વિધિ પૂર્ણ થતી નથી. નાળિયેર સાથે જોડાયેલી એક લોકપ્રિય દંતકથા પણ છે, જે મુજબ નાળિયેરને વિશ્વામિત્ર ઋષિ દ્વારા આ પૃથ્વી પર લાવવામાં આવ્યું હતું. આજે અમે તમને નાળિયેરની ઉત્પત્તિ સાથે સંબંધિત આ વાર્તા કહી રહ્યા છીએ. આ વાર્તા પ્રાચીન કાળના રાજા સત્યવ્રત સાથે સંબંધિત છે. સત્યવ્રત એક શક્તિશાળી રાજા હતા, જેમને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. તેમની પાસે બધું જ હતું, પરંતુ તેના હૃદયમાં એક ઈચ્છા હતી, જેને તેઓ કોઈ પણ કિંમતે પૂર્ણ કરવા માંગતા હતા. તેઓ કોઈ પણ રીતે પૃથ્વીથી સ્વર્ગની યાત્રા કરવા માંગતા હતા. સ્વર્ગની સુંદરતા તેમને આકર્ષિત કરતી હતી, પરંતુ સત્યવ્રતને ખબર નહોતી કે ત્યાં કેવી રીતે પહોંચવું. એકવાર ઋષિ વિશ્વામિત્ર તપસ્યા કરવા માટે તેમના ઘરથી ખૂબ દૂર ગયા અને લાંબા સમય સુધી પાછા ફર્યા નહીં. તેની ગેરહાજરીમાં પ્રદેશમાં દુષ્કાળ પડ્યો અને તેમનો પરિવાર ભૂખ્યો અને તરસ્યો રહ્યો. રાજા સત્યવ્રતે તેના પરિવારને મદદ કરી અને તેમની સંભાળની જવાબદારી લીધી. જ્યારે ઋષિ વિશ્વામિત્ર પાછા ફર્યા, ત્યારે તેમના પરિવારના સભ્યોને તેમને રાજાની દયા વિશે જણાવ્યું. તેઓ તેમના દરબારમાં તેમને મળવા ગયા અને તેમનો આભાર માન્યો. કૃતજ્ઞતાથી પ્રતીક તરીકે રાજાએ ઋષિ વિશ્વામિત્રને વરદાન આપવા વિનંતી કરી. ઋષિ વિશ્વામિત્રએ તેને પરવાનગી આપી. પછી રાજાએ કહ્યું કે તે સ્વર્ગમાં જવા માંગે છે. તો શું ઋષિ વિશ્વામિત્ર તેમની શક્તિનો ઉપયોગ કરી તેમના માટે સ્વર્ગ સુધી પહોંચવાનો માર્ગ બનાવી શકે? તેને તેમના પરિવારની મદદ માટે ઉપકાર માનીને ઋષિ વિશ્વામિત્ર ઝડપથી એક રસ્તો બનાવ્યો જે સીધો સ્વર્ગ તરફ દોરી જાય છે. રાજા સત્યવ્રત ખુશ થયા અને રસ્તા પર ચાલતા ચાલતા સ્વર્ગ પહોંચવાના જ હતા, ત્યારે સ્વર્ગના દેવતા ઇન્દ્રે તેમને નીચે ધકેલી દીધા. તે જમીન પર પડતાની સાથે જ રાજા વિશ્વામિત્ર ઋષિ પાસે ગયા અને આંસુઓથી આખી ઘટના કહી. દેવતાઓના આ વર્તનથી ઋષિ વિશ્વામિત્ર પણ ગુસ્સે થયા, પરંતુ આખરે સ્વર્ગના દેવતાઓ સાથે વાતચીત કર્યા પછી પરસ્પર સંમતિથી ઉકેલ આવ્યો. તે મુજબ રાજા સત્યવ્રત માટે એક અલગ સ્વર્ગ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો. આ નવું સ્વર્ગ પૃથ્વી અને મૂળ સ્વર્ગની વચ્ચે સ્થિત હશે, જેથી રાજા કે દેવી દેવતાઓને કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. રાજા સત્યવ્રત આ સૂચનથી ખૂબ ખુશ થયા, પરંતુ ઋષિ વિશ્વામિત્ર ચિંતામાં ડૂબી ગયા. તેમને ચિંતા હતી કે પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે હોવાથી આ નવું સ્વર્ગ પવનના જોરથી હલી જશે. જો આવું થશે તો રાજા પૃથ્વી પર પાછો પડી જશે. આને ઉકેલવા માટે ઋષિ વિશ્વામિત્રએ નવા સ્વર્ગની નીચે એક સ્તંભ બનાવ્યો, જે ટેકો પૂરો પાડશે. એવું માનવામાં આવે છે કે આ સ્તંભ સમય જતા એક ઝાડના જાડા થડમાં રૂપાંતરિત થયો અને રાજા સત્યવ્રતનું માથું ફળ બની ગયું. આ વૃક્ષની થડ નાળિયેરના ઝાડ તરીકે અને રાજાનું માથું નાળિયેર તરીકે જાણીતું બન્યું. તેથી જ આજે પણ નાળિયેરના ઝાડ ઘણી ઊંચાઈએ ઉગે છે. આ દંતકથા અનુસાર સત્યવ્રતને પાછળથી એક વ્યક્તિ જે અહીં કે ત્યાંનો નથી તેનું બિરુદ આપવામાં આવ્યું હતું, જેનો અર્થ બે ધ્રુવો વચ્ચે લટકતો વ્યક્તિ પણ થાય છે. આજ સુધી આપણે નાળિયેરને ફક્ત એક શુભ ફળ માનતા આવ્યા છીએ, પરંતુ હવે જ્યારે પણ તમે નાળિયેર જુઓ ત્યારે યાદ રાખજો, એ માત્ર ફળ નથી, પરંતુ એક રાજાની અપૂર્ણ ઈચ્છા અને ત્યાગની નિશાની છે. અને કદાચ એટલા માટે જ દરેક પૂજામાં સૌથી પહેલા નાળિયેર અર્પણ કરવામાં આવે છે.
આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.